આજે રવિવારનો દિવસ હતો એટલે અમારું ફેમિલી ઠંડુ ખાવા માટે નજીકમાં આવેલું લાંભાનું જે મંદિર છે નારોલથી 7 કિલોમીટર દૂર ત્યાં અમે ઠંડુ ખાવા આવેલા. આ જુઓ તો તમે લાંભા બળિયા કાકાનું મંદિર છે. રવિવારનો દિવસ હતો એટલે ખૂબ જ સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી આવેલી પબ્લિક તમને જોવા મળે અને ખૂબ જ ભીડભાડના લીધે તમને અહીં હરવા ફરવાથી માંડીને બધી વસ્તુની મજા આવે એવું છે. અમારું ફેમિલી પણ રવિવારના કારણે આજે દર્શન કરીને અહીં ઠંડુ ખાવા આવ્યા છીએ. ચલો આજે હું તમને આ લાંભા મંદિરના લોકેશનના દર્શન કરાવું. અમે સવારે 10 વાગે નીકળ્યા હતા અને લગભગ 11 વાગે અમે અહીંયા લાંભા મંદિરે પહોંચી ગયા હતા. ત્યાં પહોંચ્યા પછી સૌ પ્રથમ તો અમે દર્શન કર્યા ભગવાનના અને દર્શન કર્યા પછી અમે સૌ અહીં હોલમાં ઠંડુ જમવા માટે બેઠા. આ અમારો નાનું એવું 2-4 પરિવારનું ફેમિલી છે. એમાં આ જે છે એ અમારા સૌથી નાના વારસદાર છે. આ બહાર જુઓ તમે તો હોલની બહાર બી અસંખ્ય એવી પબ્લિક આવતી જતી તમને નજરે જોવા મળશે. Perfect. અમે ઘરેથી છાશ, થેપલા, ઢેબરા, અથાણું, છુંદો, છાશ, પાપડ બધું જ અમે ઘરેથી લઈને આવેલા અને અહીંયા ખૂબ જ શાંતિથી અમે જમણવાર કર્યો હતો.
આ જમવા માટેનો મોટો એવો લાભા મંદિરમાં આ હોલ બનાવવામાં આવ્યો છે. એની સ્વચ્છતા પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં કરેલી છે. આ તમે પબ્લિક જોઈ શકો છો. 11-12 વાગ્યા પછી તો મંદિરમાં ખૂબ જ એવા પ્રમાણમાં ઘસારો વધી ગયો હતો. આ મંદિરનો પાછળનો ભાગ છે. અહીંયા શ્રીફળ વધેરવાનો જગ્યા કરવામાં આવેલી છે. હું તમને બતાવું નજીકથી. તમે પણ ક્યારેક રવિવારે અહીં આ લાભાના મંદિરમાં આવો અને ઠંડુ ખાવાનું સાથે લેતા આવો તો અહીં તમને પણ ખૂબ જ મજા આવે એવી જગ્યા છે. આ લોકેશન બહુ જ સરસ છે. નાના બાળકોને રમવા માટેની લપસણી હિંચકા ઘણું બધું સાધનો છે. અમે લગભગ 12 વાગ્યા સુધી તો અહીં જ બેસી રહ્યા હતા અને 12 વાગ્યા પછી અમે અમારા ઘર તરફ પ્રયાણ કર્યું હતું. આ અમારી ફેમિલી ટૂર હતી. તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો.